જેને લગ્નની શરૂઆતમાં જ ખબર પડી ગઈ હોય કે એના પતિ વફાદાર નથી, એણે લગ્ન જીવન તોય 1.5 દાયકા સુધી ખેંચ્યું હોય, 2 બાળકોને જન્મ આપ્યો હોય અને એમના ઉછેરમાં અત્યારે એ ચિંતામાં હોય કે હું 15 વર્ષથી જો સુખી નથી તો શું મારી આખી જિંદગી આમ જ એકલતામાં જતી રહેશે? આવા એક સવાલનો જવાબ આજે હું આપવાની છું આસ્ક દેવકીમાં. હાય, હું છું દેવકી. તમારામાંથી અનેક લોકો મને ઈમેલ્સ કરીને rjdevki@gmail.com પર ઈમેલ્સ કરીને પોતાના પ્રશ્નો કહી રહ્યા છે. મને સમજાય છે કે આ કેટલી મોકળાશવાળી જગ્યા લાગે કે જ્યાં આપણે આપણું નામ નથી કહેવાનું, આપણી કોઈ પણ ઇમ્પ્રેશન છતી નથી કરવાની, આપણી આઈડેન્ટિટી છતી નથી કરવાની, અને તો પણ આપણે આપણા મનની વાત કોકની સાથે કરી શકીએ વિધાઉટ ધેટ ફિયર કે સામેવાળી વ્યક્તિ આપણને જજ કરશે. આવી જ એક મિત્રએ મને ઈમેલ કર્યો છે. એ વિદેશમાં છે. એના લગ્નને 1.5 દાયકો થઈ ગયો છે. લગ્નની શરૂઆતમાં જ એને ખ્યાલ આવ્યો કે એના પતિ એના માટે વફાદાર નથી. એમના મેસેજીસ પરથી, બીજી સ્ત્રીઓ સાથેના કોન્વર્સેશન્સ પરથી શરૂઆતમાં એવું લાગ્યું કે આ કોઈક એક મિત્ર છે અને આ છોકરી પોતે શંકા કરી રહી છે. ઓફકોર્સ, જે પણ વ્યક્તિ ચીટ કરે છે સામેવાળી વ્યક્તિને જ એવી ફિલિંગ આપે છે કે તમે શંકાશીલ છો, તમે વિશ્વાસ નથી મૂકી રહ્યા, તમને ભરોસો નથી, તમારા માટે બધું ઇનફ નથી. ધીરે 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 એને સમજાવવા માંડ્યું કે આ 1 નહીં, 2 નહીં, 5 નહીં, અનેક સ્ત્રીઓની વાત છે. એના પતિ ક્યારેય એને સતત વફાદાર રહ્યા જ નથી. એ લોકોને 2 બાળકો છે અને એનો પ્રશ્ન એ છે કે હું મહિનાના 28 દિવસ મારા પતિ પાસેથી આઈ લવ યુ સાંભળું છું, મોટી મોટી વાતો સાંભળું છું, મેં પ્યાર મેં તેરે લીએ ચાંદ તારે તોડ લાઉંગા, આવા સપનાની વાતો સાંભળું છું. પણ બાકીના 2 દિવસ દેવકી એટલી ગંદી ગાળો સાંભળું છું, એટલું ભયંકર સ્વરૂપ એનું જોઉં છું કે મને એમ થાય છે કે બાકીના 28 દિવસ કેટલા જૂઠ્ઠા છે એ બરાબર તમને ખબર પડી જાય. શી સેડ, મને લગ્નની શરૂઆતમાં જ જે વાત ખબર પડી ગઈ હતી કે આ વ્યક્તિ કદાચ મને આખી જિંદગી પ્રેમ નહીં આપી શકે, મને નહીં સાચવી શકે, પ્રેમ તો છોડો, મને રિસ્પેક્ટ નહીં આપી શકે, એ વ્યક્તિ સાથે આજે પણ હું મારા બાળકો સાથે ટકી રહી છું, કારણ કે હું મારા બાળકો માટે ટકી રહી છું. શું મારે મારી આખી જિંદગી એકલતામાં કાઢી નાખવાની? આ છોકરી 34 વર્ષની છે. એની સાથે વાત કરતાં સૌથી પહેલાં તો મારે એને કહેવું પડ્યું હતું કે આઈ એમ નોટ પ્રો ડિવોર્સ, બટ આઈ એમ ઓલ્સો નોટ પ્રો વાયોલન્સ. મને એમ કહો કે જે 2 બાળકો આવા કુટુંબની અંદર ઉછરી રહ્યા છે, જે પોતાની મા સાથે આ પ્રકારનું વર્તન સતત જોઈ રહ્યા છે, એ બાળકો આમાંથી મોટા થઈને શું શીખશે? શું આપણે બાળકોને વધુ સારું વાતાવરણ આપવા માટે થઈને ખરાબ લગ્નો જીવી જતા હોઈએ છીએ? શું એનાથી બાળકોને ખરેખર ફાયદો જ થાય છે? આજકાલ મેં એવા અનેક લગ્નો જોયા છે કે જેની અંદર ભયંકર પરિસ્થિતિમાં પુરુષો કે સ્ત્રીઓ ટકી જતા હોય એવું માનીને કે બાળકોને બહુ જ આનાથી ફાયદો થશે, અને બાળકો એમાંથી 2 પ્રકારની વ્યક્તિ બની શકવાની શક્યતા હોય છે. એક, જો પિતા માતા સાથે કે માતા પિતા સાથે સતત ડિસરિસ્પેક્ટફુલ હોય, વાયોલન્ટ હોય, ટોક્સિક હોય, તો એ લોકો પણ પોતાના સંબંધમાં પોતાના પાર્ટનર સાથે આવા જ પાર્ટનર સાબિત થાય છે. પોતાની મા કે પોતાના પિતા જેને સતત ડિસરિસ્પેક્ટ મળ્યું હોય એમને પણ ડિસરિસ્પેક્ટ કરતા જ થઈ જાય છે, કારણ કે એમને એમ જ સમજાય છે કે મારી મા સાથે વર્તન કરવાનો આ એક જ રસ્તો છે જે મારા પિતાએ શીખવાડ્યો છે. અને બીજું, ધારો કે એવા જ ન બને તો એ પ્રકારનો અબ્યુઝ લેતા થઈ જાય છે પોતાના સંબંધની અંદર પણ. એ પોતે પણ કદાચ એવી જ પત્ની બને છે કે એવા જ પતિ બને છે કે જે પ્રકારનું વાયોલન્સ એમણે પોતાના પિતા કે પોતાની મા ઉપર જોયું હોય. આ બાળકો એ ક્યારેય લાંબા ગાળાના સંબંધમાં વિશ્વાસ નથી મૂકી શકતા, આવા લાંબા ગાળાના મજબૂત સંબંધને બાંધવા માટે ઇક્વિપ્ડ નથી રહેતા. એ લોકો પાસે હેપી મેરેજ એનું એક્ઝામ્પલ નથી. એટલે હવેની પેઢીમાં એવા કેટલાય યુવાનો છે કે જે લગ્ન કરવા જ નથી માંગતા, જેને લોંગ ટર્મ રિલેશનશિપથી ડર લાગે છે. એટલા માટે, કારણ કે એમને એમ થાય છે કે સંબંધો ક્યારેય સારા મધુર હોતા જ નથી. આપણા સમાજની અંદર પત્નીને એક અડબોત લગાવી દેવી બધાની સામે એ સ્વાભાવિક છે, પણ એને વહાલ કરવું, એને આદર કરવો, એની વાતને માન આપવું,
આ તો પબ્લિકલી ના કરાય, કારણ કે નહીં તો એ તમારા કંટ્રોલમાં નથી એવું લાગે. કંટ્રોલની આ વાત જે છે ને એ બહુ ભયંકર છે. સ્પેશિયલી મિલેનિયલ જનરેશન જે ઉછરી છે ને, એણે પોતાના મા બાપની અંદર આ કંટ્રોલ પોતાના ઉપર થતો જોયો છે, પણ એ પોતાના બાળકો સાથે આ કંટ્રોલથી વર્તન કરી શકે એમ નથી, કારણ કે પેઢી બદલાઈ છે. કંટ્રોલ એ ક્યારેય પણ કોઈ પણ રીતે પ્રેમની અભિવ્યક્તિ નથી. જેલસી સ્વીટ પણ હોઈ શકે છે, પણ જેવો એની અંદર કંટ્રોલ આવી જાય એટલે ઓટોમેટિકલી વાયલન્ટ થઈ જાય છે. એંગર ઇઝ ઓલ રાઇટ, યેલિંગ ઇઝ નોટ, હિટિંગ ઇઝ નોટ, અબ્યુઝિંગ ઇઝ નોટ. તમને કોઈ વાત ઉપર ગુસ્સો આવ્યો, પણ તમારી રીત શું છે, તમારા એ અણગમાને પ્રેઝન્ટ કરવાની તમારી રીત શું છે, આ આપણને ક્યારે શીખવવામાં નથી આવ્યું. અને એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખરેખર કેવા સ્વભાવની છે એના સારા સમયથી નહીં, એની નબળી પરથી નક્કી કરવાનું હોય છે. કે એ જ્યારે પોતે ગુનામાં હોય, પોતે ભૂલ કરેલી હોય, જ્યારે એને કોઈ અકાઉન્ટેબિલિટી આપવામાં આવતી હોય, ત્યારે એ વ્યક્તિ કેવી રીતે રિસ્પોન્ડ કરે છે. તમે એને કહો કે એણે કંઈ ખોટું કર્યું છે, તો એ વાતને એ વ્યક્તિ કેવી રીતે લે છે, એ એને સુધારવાની તકની રીતે રહે છે, એને એક સારો ફીડબેક મળ્યો છે, હવે એ બેટરમેન્ટ તરફ જઈ શકે છે એવી ઓપોર્ચ્યુનિટી એની અંદર જુએ છે, કે તરત જ સામે તમને બીજી 4 વાતો મોઢા પર ચોપડાવી દેવા માંગે છે, એ તરત જ બ્લેમને શિફ્ટ કરવા માંગે છે, એ તરત જ ગુસ્સાનો સહારો લઈને તમને ચૂપ કરાવી દેવા માંગે છે. તો તમે સમજી શકો છો કે તમે એવી વ્યક્તિ સાથે નથી કે જે એટલી પરિપક્વ હોય કે જે સંબંધની અઘરી ક્ષણોમાં પણ પોતાની ડિગ્નિટી, પોતાની ગ્રેસ, પોતાનું કેરેક્ટર જાળવી જાણે. કારણ કે એ વખતે જે તમારું રિએક્શન હોય છે એ જ તમારું એકચ્યુઅલ કેરેક્ટર, કે તમારું એકચ્યુઅલ ડિગ્નિટી, કે તમારી એકચ્યુઅલ ગ્રેસ છે. લગ્ન જીવનની અંદર દોઢ દાયકા સુધી તમે કોઈ વ્યક્તિ સાથે રહો, એના 2 બાળકોનો ઉછેર કરો, અને તમને તોય એવું લાગ્યા કરે કે તમે એકલા જ છો, અને તમે માત્ર 34 વર્ષના છો. તમારી પાસે તક છે જીવનને જુદી રીતે જોવાની, જીવનમાં કોઈ વધુ સારી વ્યક્તિઓ સાથે સમય પસાર કરવાની. લાઈફમાં પાર્ટનર જ એક તમારી જિંદગીને અદ્ભુત બનાવી શકે છે એવું નથી હોતું. અને જરૂરી નથી કે તમે તમારા સંસ્કારોને, કે તમારા ઉછેરને, કે તમારી સમજણને મૂકીને તમે પણ લગ્નમાં આડે ફાંટે ચડી જાઓ. એના કરતાં વધુ એમિકેબલ એ રહે કે 2 વ્યક્તિઓ નક્કી કરે કે જો એ બંને એકબીજા માટે વ્યવસ્થિત નથી, યોગ્ય નથી, તો એ પોતપોતાનો રસ્તો કરી શકે છે, પોતાના જીવનમાં હેપીનેસને એક બીજી ઓપોર્ચ્યુનિટી આપી શકે છે. એકવાર લગ્ન કરી લીધા એટલે તમે હવે આખી જિંદગી પીડાયા કરો, પણ આની સાથે રહીને તમે કોઈ સ્ત્રીત્વ સાબિત કરો છો, તમે કોઈ કેરેક્ટર સાબિત કરો છો, તમે કોઈ મોરાલિટી સાબિત કરો છો. આવી સાબિતીઓ સમાજને આપવાને બદલે તમારી એકલતાનું કંઈ કરો. સ્ટેન્ડ બાય યોર સેલ્ફ. આપણે બધા સૌથી પહેલાં પોતાના માટે જવાબદાર છીએ, અને આ સેલ્ફિશ નથી, આ સેલ્ફ લવ છે. 15 વર્ષ કોઈને આપ્યા પછી જો તમને એવું લાગે કે આ સંબંધ હજી પણ અયોગ્ય જ લાગી રહ્યો છે, તો કદાચ તમે સાચા છો. તમારી વાતમાં વિશ્વાસ મૂકો. એઝ અ ફ્રેન્ડ આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ 2 ક્વેશ્ચન્સ, જે તમે તમારા ઈમેલની અંદર મેન્શન નથી કર્યો. એક એ કે શું તમારું ફેમિલી તમારી સ્ટ્રેન્થ છે કે તમારી વીકનેસ છે? એન્ડ આઈ એમ આસ્કિંગ અબાઉટ યોર પેરેન્ટ્સ. તમારા ફેમિલી તરીકે તમે વિદેશમાં છો, લગ્ન કરીને ત્યાં ગયા છો, નાની ઉંમરે ગયા છો. તમારા મા બાપને ધારો કે તમે આ વાત કરો, તો વિલ દે સ્ટેન્ડ બાય યુ? વિલ દે સપોર્ટ યુ? વિલ દે ગીવ યુ સ્ટ્રેન્થ કે દીકરા આવી જા, અમે છીએ ને, અમે તારી કરોડરજ્જુ છીએ, આ ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે. શું આ પરિસ્થિતિ તમારા ઘરની છે? એક. બીજી, જે હજી વધુ અગત્યની વાત છે, કે જે બાકીની બધી જ પરિસ્થિતિને સ્ટ્રેટન અપ કરી શકે એમ છે, શું તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો? આજના સમયની અંદર દરેક સ્ત્રી માટે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવું એટલા માટે અગત્યનું છે, કારણ કે કેટલી બધી મહિલાઓ પોતાનું લગ્ન જીવન એટલા માટે જ ખેંચી જાય છે, કારણ કે એમની પાસે પોતે પગભર ઊભી રહી શકે, પોતાના બાળકોનું ભરણ પોષણ કરી શકે એવું કંઈ હોતું નથી. હું એવા પણ લગ્નો જાણું છું કે જેની અંદર લોકો આ ભરણ પોષણ માટે થઈને પુરુષની પણ કફોડી પરિસ્થિતિ કરી દેતા હોય છે.
એના માટે આપણે એક સેપરેટ કોન્વર્સેશન કરીશું આસ્ક દેવકીમાં. કારણ કે સમાજમાં જે કોઈના ફાયદા માટે ઘડાયું હોય એ જ એમાંના કેટલાક ખરાબ લોકો એના નુકસાન માટે પણ વાપરતા હોય છે. અને એવી કેટલીક સ્ત્રીઓને કારણે અનેક સ્ત્રીઓને નુકસાન થતું હોય છે, જે આપણે જાણીએ છીએ. બટ સ્ટીકિંગ ટુ ધીસ કોન્વર્સેશન ઓફ ટુડેઝ કન્સર્ન, જો તમે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હો તો તમને આ નિર્ણય લેવો વધુ સરળ લાગશે. ભાઈ ભાભીના ખભે, માતા પિતાના ખભે એક અડલ્ટ તરીકે કોઈ પણ બીજાની જવાબદારી પર પોતાના લગ્ન જીવનને ચાલુ રાખવું કે એનો અંત કરવો એ નક્કી ન કરશો. તમે તમારા પગને, તમારી કરોડરજ્જુને, તમારા મનને બરાબર મજબૂત કર્યા પછી એવો કોઈ પણ નિર્ણય લો કે જે તમને એક સ્ટેબલ જિંદગી તરફ લઈ જઈ શકે. જીવન અઘરું છે. એકલા રહેવાની શરૂઆત કરો ત્યારે જીવન અઘરું છે. જે લોકો એકલા રહે છે અને વર્ષોથી એકલા રહે છે એ લોકોને જેટલા ફાયદા છે એટલા જ એ લોકોને નુકસાન પણ છે. એમનાથી છૂટા થઈને પણ તમને એકલતા લાગવાની છે. અનલેસ એન્ડ અન્ટિલ યુ વિલ ફાઇન્ડ હેપીનેસ વિધિન. કેટલાક લોકો એવા છે કે જે બહુ લકીલી કોઈ બીજું ફ્યુચર પાર્ટનર પણ મેળવી લે છે, અને કેટલાક લોકો એવા છે કે જેને સતત જિંદગીમાં ખરાબ લોકોના અનુભવ થયા કરે છે, અને કેટલાક લોકો એવા છે કે જેને ધીમે ધીમે સમજાય છે કે કદાચ પોતે જ લગ્ન જેવી સમાજ વ્યવસ્થા માટે એક ફિટ નથી, એક રાઈટ ફિટ નથી. પણ માનું હૃદય છે ને, એટલે સૌથી મોટું જે મનમાં ફર્યા કરે એ બાળકોનું શું થશે એ છે. એક સ્ત્રી બાળકને જન્મ આપે છે પછી એ માત્ર માતા જ બનીને રહી જાય છે એવું નથી હોતું. આ સમાજ, આ મિત્રો, આ સોસાયટી, આ કલીગ્સ જેની સાથે તમે કામ કરતા હશો એની અંદર તમે એક એવી સિસ્ટમ ડેવલપ કરી શકશો, અને દરેક સ્ત્રીએ પોતાની કરવી જ જોઈએ કે જે તમારું બેકઅપ બનીને રહે, જે આવા અઘરા સમયમાં તમારી સાથે તમારી સ્ટ્રેન્થ બનીને રહે. સંબંધોમાં કંઈ પણ ખોટું થાય એટલે તરત એને ભાંગી નાખો, ફોડી નાખો, ભૂક્કા કરી નાખો, આવું હું બિલકુલ નથી માનતી. પણ જો એમાં પડેલી તિરાડ એટલી ઓબ્વિયસ હોય કે 15 વર્ષ સુધી જો એ નથી ભરાઈ, તો આપણે સમજી લઈએ કે આ કંઈક એવું તૂટ્યું છે કે જે સાંધી શકાય એમ નથી. તો એને પાછળ મૂકી શકાય છે, કારણ કે જીવન ખૂબ લાંબુ છે, અને તમારા જીવન માટે સૌથી વધુ જવાબદાર વ્યક્તિ એ તમે પોતે હોવા જોઈએ. કોઈ બીજાના એક્શન્સથી તમારી જિંદગી સતત વલોવાયા કરે, that's not fair to your own life. Honey, I hope that this gives you strength, this gives you clarity, and this also gives you a perspective to think કે હવે પછી ના કોઈ પણ મોટા નિર્ણય પહેલાં કઈ તૈયારી કરવાની જરૂર છે. This conversation is our daily segment. મારી યુટ્યુબ ચેનલ ઉપર આપણે આસ્ક દેવકી કરીને આ એક સિરીઝ કરી રહ્યા છીએ. I would request you to please subscribe and follow this so that you can see more and more questions and answers. હું જાણું છું કે સવાલ કોઈ એક જ વ્યક્તિનો હોય છે, પણ આમાં જવાબ ઘણી બધી વ્યક્તિઓ માટે હોય છે. I am not a specialist, not an expert. I am just trying to share something that has touched my heart in life. That is something that I have learned through my life, and I am just sharing. I am not saying કે તમે મારા કહેવા પ્રમાણે તમારી જિંદગીના નિર્ણયો લો, પણ એક બીજો પર્સપેક્ટિવ કદાચ તમને મળે, વિચારવા માટે એક નવો પહેલું મળે તો પણ ઘણું. થેન્ક યુ ફોર વોચિંગ.